નમસ્કાર, ગુજરાત નોનસ્ટોપ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર પાટનગર ગાંધીનગરથી। ગાંધીનગર મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। રાયસન પેટ્રોલ પંપ વાળા રોડનું નામ અપાશે। 80 મીટર રોડને પૂજ્ય હીરાબા માર્ગ નામ અપાશે। પીએમના માતા પૂજ્ય હીરાબાને 100 વર્ષ પૂર્ણ થશે અને 3 દિવસ પછી 100 વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે રસ્તાનું નામ પૂજ્ય હીરાબા માર્ગ કરાશે। હીરાબાનું નામ જીવંત રાખવા ગાંધીનગર મનપાએ આ નિર્ણય લીધો છે। રાયસન પેટ્રોલ પંપ વાળા રોડનું નામ હીરાબા માર્ગ નામ આપવામાં આવશે। 80 મીટર રોડનું નામ હીરાબાના નામકરણ પર નામ પડશે। આગળ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। ગોપાલકોનો આતંક જોવા મળ્યો। ગોરવા વિસ્તારમાં પોલીસની હાજરીમાં જ ગોપાલકોનો આતંક જોવા મળ્યો। પાલિકાએ પકડેલી ગાયો ગોપાલકો છોડાવી ગયા અને તે પણ પોલીસની હાજરીમાં। માથાભારે ગોપાલકોએ ઢોર પાર્ટી પર હુમલો કર્યો। દંડા વડે હુમલો કરી વાહનોને નુકસાન પણ પહોંચાડ્યું હતું, જે દ્રશ્યો સામે આવ્યા છે। આપ જોઈ શકો છો, પોલીસની હાજરીમાં જ ગોપાલકોની ગુંડાગીરી જોવા મળી। વડોદરાના આ દ્રશ્યો છે। ગોરવા પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। પાલિકાએ જે ગાયો પકડી હતી, ગોપાલકોએ ગુંડાગીરી કરી હુમલો કરીને તે ગાયોને છોડાવી ગયા। પોલીસની હાજરીમાં આ દાદાગીરી જોવા મળી। ગોરવા પોલીસે આ મામલે તપાસ પણ હાથ ધરી છે। વાહનોને નુકસાન પણ પહોંચાડ્યું। તો બુલેટિનમાં આગળ વાત કરીશું વરસાદની। તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે અમરેલી, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢના અનેક ગામડાઓમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો રાજકોટના જસદણ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। આટકોટ, બળધોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદને લઈને બળધોઈ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું। બળધોઈ ગામના રસ્તા પર નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। તો વલસાડનો તિથલનો દરિયો તોફાની બન્યો। દરિયામાં આજે એકમની મોટી ભરતી આવેને કારણે કિનારાના સ્ટોલ ધારકોને સ્ટોલ ખાલી કરવા પડ્યા હતા। મહત્વનું છે કે સતત 2 દિવસથી દરિયા કિનારે તોફાની માહોલ જોવા મળી રહ્યો છે। જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં વરસાદી માહોલ જામ્યો। ભારે બફારા વચ્ચે બપોરના સમયે વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી। કાલાવડ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। વરસાદ પડતા જગતના તાતમાં ખુશીની લહેર જોવા મળી। આગળ અન્ય સમાચારો પર નજર કરીએ। પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેમાં પીએમનો પાવાગઢનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે, જેમાં પીએમ પાવાગઢ દર્શન કરશે, સાથે જ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। પીએમ મોદી જનસભાને સંબોધન પણ કરશે। કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા એક થયા છે। રાજકોટમાં મળેલી કોળી સમાજની બેઠકમાં કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા એક મંચ ઉપર જોવા મળ્યા।
આ સાથે જસદણ બેઠક પર કોળી સમાજને ટિકિટ આપવાની માંગ કરી હતી. રાજકોટમાં આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ દરમિયાન આપ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વીજળી દરને લઈ મશાલ રેલી કાઢવાની વાત કરી છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે સામાન્ય પરિવારમાં 2000નું બિલ આવતું હતું, ત્યાં હવે 3000નું બિલ આવી રહ્યું છે. અમે આ અંગે મુખ્યમંત્રી પટેલને આવેદન પણ આપ્યું છે. વધુમાં કહ્યું કે હવે ઘરે ઘરે જઈને વીજળી બાબતે જાગૃતતા લાવીશું અને દરરોજ મશાલ રેલી કાઢીશું. અમે રોજ સાંજે અલગ અલગ વિસ્તારોમાં જઈ અને મશાલ રેલી કાઢશું અને લોકોને વાસ્તવિકતા સમજાવશું. અમારી બનાસકાંઠાના અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલની તંગી જોવા મળી રહી છે. ડીઝલ અને પેટ્રોલની તંગી વચ્ચે અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ બંધના બોર્ડ લાગી ચૂક્યા છે. પેટ્રોલની અછતને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં ઘણા બધા પેટ્રોલ પંપ પર ડીઝલના સ્ટોક કમ હોવાથી, શોર્ટેજ રહેવાથી અમારે ત્યાં ડીઝલ લેવા 10-10 કિલોમીટર લાઈનો લાગે છે અને ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ ઉપર સ્ટોક કંપની પૂરો પાડે છે. અમારે ત્યાં પૂરતો સ્ટોક મળે છે. દરેક કંપની, દરેક ડીલરને પૂરતો સ્ટોક મળે તો ખેડૂતો માટે ખૂબ સારી બાબત છે. એવી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે. વડોદરામાં પણ પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ નથી મળ્યું, જેને લઈને અનેક પેટ્રોલ પંપો ડ્રાય થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલની અછત હોવાનું ડીલરો કહી રહ્યા છે. સાથે સાથે ભાવવધારાને લઈને પણ મુશ્કેલી પડી રહી છે. જે એક્સાઇઝ લાસ્ટ ટાઈમ સરકારે ઘટાડી તેનો ફાયદો કંપનીઓને જવાની જગ્યાએ એ કસ્ટમર પર પાસ ઓન કરે, સારી વસ્તુ છે. પણ એની સાથે સાથે સરકારે કંપનીઓ વિશે બી વિચારવા જેવું હતું. એ કંપનીઓને બી એ સર્વાઈવલ કરી શકે. અધરવાઇઝ આ સિચ્યુએશનમાં કંપનીઓને જો 22 રૂપિયા પેટ્રોલ અને 28 રૂપિયા ડીઝલમાં નુકસાન હોય તો કંપનીઓના તો સપાટા બોલાઈ જાય. એટલે અત્યારે સરકારે એ વિચારવું જોઈએ કે એક રસ્તો કાઢવો જોઈએ કે જેમાં સામાન્ય માણસને બી રાહત થાય અને કંપનીઓને બી રાહત થાય. એટલે એક્સાઇઝ ડ્યુટીમાં ફેરફાર કરી અને રાજ્ય સરકારે વેટમાં ફેરફાર કરવો જોઈએ. ચોક્કસ દુકાનેથી જ પુસ્તકો અને સ્ટેશનરી ખરીદવા વિદ્યાર્થીઓને દબાણ કરતી શાળા સામે કાર્યવાહીની જાહેરાત સરકારે કરી છે. પણ જામનગર યુથ કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો કે જામનગરની અનેક શાળાઓ હજુ પણ વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનેથી જ પુસ્તક અને શૂઝ સહિતની વસ્તુઓ લેવાનું કહી રહી છે. ખાનગી પ્રકાશકના પુસ્તકોનો ઉપયોગ કરવાનો નથી હોતો, છતાં પણ શાળાઓ આવા જ પુસ્તકો ખરીદવા વિદ્યાર્થીઓને દબાણ કરતી હોવાનો આક્ષેપ યુથ કોંગ્રેસે કર્યો છે. શાળા દ્વારા એવા પુસ્તકો અને વસ્તુ લેવાનો આગ્રહ કરાય છે જે ચોક્કસ દુકાને જ મળે છે. શાળા સંચાલકો આવા દુકાનદારો પાસેથી કમિશન મેળવતા હોવાનો દાવો યુથ કોંગ્રેસે કર્યો છે. સ્ટ્રેટેજી મુજબ એવું કરતા હોય છે કે 10 બુકોમાંથી 1 કે 2 બુક એવી હોય કે જે એમણે નક્કી કરેલી શોપ ઉપર જ મળે અને અલ્ટિમેટલી છેલ્લે વાલીઓએ એનું કમિશન ને સેટિંગ હોય એ જ જગ્યાએ જવું પડે અને અંતે વિદ્યાર્થીઓ અને વાલીઓએ હેરાન પરેશાન થવું પડે. આવી પરિસ્થિતિ છે. અમે ડીઓ સાહેબને રજૂઆત કરેલ છે કે તમામ શાળાઓમાં જાય. વાલીને સ્વૈચ્છિક રીતે જ્યાંથી ખરીદી કરવી હોય એની છૂટ જ છે, છતાં આવી કોઈ સંસ્થા ધ્યાનમાં આવે કે ભાઈ એ લોકો બાળકોને દબાણ કરે છે તો એની સામે અમારી 2 ટીમ બનાવી એની સામે કાયદેસર કાર્યવાહી કરશું. જામનગર શહેરમાં ઢોરના વધતા આતંકને પગલે લોકો પરેશાન થઈ રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા જે ઢોરના ડબ્બાનું તંત્ર સંભાળી રહ્યા છે તેની ઘોર બેદરકારી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને ખુદ નાયબ કમિશનર પર અત્યાર સુધી શાસક પક્ષના સભ્યના આક્ષેપ બાદ આજે વિપક્ષ કોંગ્રેસે પણ ડીએમસી ચેમ્બર બહાર બેસી અને અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ અમે વિપક્ષ તરીકે અવારનવાર રજૂઆતો કરી છે, જનરલ બોર્ડની અંદર રજૂઆત કરી છે. આપ પણ એમના સાક્ષી છો, આપના મીડિયા પ્રેસ માધ્યમથી સાક્ષી છો કે અવારનવાર અમે રજૂઆત કરી છે. પણ જ્યારે મૃત્યુ થાય છે ને મૃત્યુ પછી પાછું મૃત્યુ થતું હોય છે ને ત્યારે એ બહુ દુઃખદની વાત હોય. એટલે અમે કોંગ્રેસ પરિવાર અમે બધા પરિવારો આ ડીએમસીને આવેદન દેવા ગયા હતા કે ભાઈ આ મૃત્યુ ક્યારે રોકાશે, આ ઇન્જરી ક્યારે રોકાશે. આંખ જેવી ફૂટી ગઈ હોય તો એનું કારણ શું છે? તો એ તંત્રની બેદરકારી. તરત અમારી ટીમ એ વિસ્તારમાં ખાસ કોમ્બિંગ કરી રહી છે અને ખાસ કરીને જ્યાં વધારે ઢોર છે એ વિસ્તારને અમે વધારે ટાર્ગેટ કર્યા છે પહેલા, જેથી કરીને એ વિસ્તારને આપણે ઢોર મુક્ત કરી શકીએ. ઓકે, એટલે શું છે કે ભાઈ હ્યુમન રાઇટ્સ અને એના વિવિધ ચુકાદાઓ જે છે સુપ્રીમ કોર્ટના અને અલગ અલગ એના અનુસંધાને આપણે એનું પેલું સ્ટરીલાઇઝેશન કરી શકીએ છીએ અને પકડી શકતા નથી. સ્ટરીલાઇઝ કરી અને એને એ જ વિસ્તારમાં છોડી દેવા પડે છે. એટલે એના માટે અમે પેલું કર્યું છે, ટેન્ડર પણ બહાર પાડ્યું છે. મોરબીની વાંકાનેર પાલિકામાં નવા જૂનીના એંધાણ છે. વહીવટમાં નિષ્ફળતા મુદ્દે શહેરી ગૃહ નિર્માણ વિભાગે નગરપાલિકાને 14 મુદ્દે કારણદર્શક નોટિસ ફટકારી છે. 28 જૂન સુધીમાં નોટિસ મુદ્દે ખુલાસો કરવાનો આદેશ કરાયો છે. યોગ્ય જવાબ નહીં મળે તો પાલિકાને વિસર્જિત કરાશે. આ નગરપાલિકાની ચૂંટાયેલી પાંખના બહુમતી સભ્યો હોવાના કારણે તેઓને ડિસ્ટર્બ કરવા માટે આવી નોટિસ આપવામાં આવી છે એવું લાગે. આ તો ઘણા બધા વર્ષોથી આ રીતે જ વહીવટ ચાલે, તો અત્યાર સુધી કેમ આ કરવામાં નથી આવ્યું? અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નાની ગુજેરી ગામે આંગણવાડીનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. સ્થાનિક કાર્યકર કે તેડાઘર બહાર ગામના હોવાના વિવાદ સાથે સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે. ગામની જ મહિલાને આંગણવાડી કેન્દ્રમાં તેડાઘર કે કાર્યક્રમમાં નોકરીમાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ખેડાના દેથલી ગામે પીવાના પાણીની લાઇનમાં વારંવાર ભંગાણ પડવાને કારણે રોગચાળો ફાટે તેવા એંધાણ છે. ગામમાં પીવાનું પાણી નથી અને આ પાઇપલાઇનમાં વારંવાર ભંગાણથી લોકોને ભ્રષ્ટાચાર થયાનું લાગી રહ્યું છે. લાઇન લીકેજને કારણે લોકો પોતાના ખેતરમાં પાક લઈ શકતા નથી. જ્યાં પાણી આવે છે ત્યાં પણ દૂષિત આવે છે. લાઈન નવી અમારે બનાવવાની હતી, પણ આ લોકોએ એની જ પાઇપો નાખી, જેથી ખતે અત્યારે અમારે 25 જગ્યાએ પાણી નીકળે છે લીકેજનું. એ જ પાણી લાઈન બંધ થઈ જાય ત્યારે એની એ જ પાઇપમાં આવે છે. આ 2 વર્ષથી પાણીની લાઈન નાખી પણ પાણી મુદ્દે આવતું નહીં. હપું ભેંસોને પીવાનું નહીં, અમારે પીવાનું નહીં. 4 કિલોમીટર દૂરથી પીવાનું પાણી લાવીએ, ભેંસોને પાવાનું લાવીએ. લાઈન નાખીને શું અરજ કરશે? અરજ ખરો? બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની પડતર માંગો ન સ્વીકારાતા ખેડૂતો આંદોલનના માર્ગે વળ્યા છે. જિલ્લામાં ઠેર ઠેર તાલુકા મથકોએ ખેડૂતોએ કિસાન સંઘના નેજા હેઠળ એકઠા થઈને રેલી યોજી ધરણા પ્રદર્શન કરીને વિરોધ પ્રદર્શિત કર્યો. પાલનપુર, વડગામ, ડીસા, દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ, ભાભર, થરાદ, દિયોદર, વાવ સહિત તાલુકા મથકોએ ખેડૂતો કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં એકઠા થયા. કાંકરેજમાં ઢોલ નગારા સાથે એકઠા થયેલા ખેડૂતોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. પૂરતો ભાવ નથી મળતો, પૂરતું પાણી નથી મળતું. એટલે સરકારને અમે વિનંતી કરી છે ટૂંક સમયમાં એક તો પાણીનો પ્રોબ્લેમ છે. જે નહેરો દ્વારા ગઢપટ્ટા ઉપરથી વાત કરીએ તો ગઢપટ્ટા ઉપર કઈ જગ્યાએ તળાવમાં પાણી નથી, તો જે નહેર નજીક પડતી નબદાનું પાણી નાખવા માટે એ માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. સાબરકાંઠામાં વધુ એક ગામમાં આંગણવાડી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિજયનગર બાદ હવે તલોદના જગતપુરા ગામમાં આંગણવાડી સામે વિરોધ પ્રદર્શન કરાયું. આંગણવાડીમાં સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવામાં ન આવતા લોકોએ વિરોધ કર્યો અને જ્યાં સુધી આંગણવાડીમાં સ્થાનિક ઉમેદવારની ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી લોકોએ પોતાના બાળકોને આંગણવાડીમાં ન મોકલવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. માંગરોળ તાલુકાના વિકાસ અધિકારીનો કથિત વિડીયો વાયરલનો મામલો સામે આવ્યો. લાંચ અને ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા માંગરોળના ટીડીઓની બદલી કરાઈ છે. તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંતસિંહ પઢિયારની જૂનાગઢ ખાતે બદલી કરાઈ છે. જૂનાગઢ બદલીનો સિંગલ હુકુમ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. થોડા દિવસો પહેલા
સોશિયલ મીડિયામાં લાંચ લેતો કથિત વિડીયો વાયરલ થયો હતો. હિંમતનગરમાં ખુલ્લી ગટરમાં આંખલું પડતા તેનું રેસ્ક્યુ કરી બહાર કઢાયો હતો. પાલિકાની બેદરકારીને લઈને આ દુર્ઘટના સર્જાઈ હતી. જૂની સિવિલ પાસેના જલારામ સેવા ટ્રસ્ટની પાસે ખુલ્લી ગટરને લઈને દુર્ઘટના સર્જાઈ હતી. આંખલો ખુલ્લી ગટરમાં પડતા આજુબાજુના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે જેસીબીની મદદથી આંખલાનું રેસ્ક્યુ કર્યું હતું. ફાયર વિભાગને જાણ કરતા અડધો કલાક બાદ રેસ્ક્યુ કરી આંખલાને બહાર કઢાયો હતો. ભાવનગરના મહુવા રોડ પર આંખલાઓનો આતંક સામે આવ્યો. મહુવાના વાસી તલાવ ચોક પોલીસ ચોકીની નજીક આંખલાઓ બાખડતા રાહદારીઓમાં દોડધામ મચી ગઈ. તેમજ આંખલાઓ બાખડવાને કારણે બાઇક અને સાયકલોનો કચ્ચળઘાણ વળી ગયો. અવારનવાર રખડતા ઢોરના ત્રાસને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રખડતા ઢોર મામલે યોગ્ય કાર્યવાહી કરવા તંત્રને માંગણી પણ કરી રહ્યા છે. રાજકોટમાં ભારત દક્ષિણ આફ્રિકા ક્રિકેટ મેચને લઈને જાહેરનામાનો વિરોધ કરવામાં આવ્યો. ગઈકાલે અધિક કલેક્ટરે જાહેરનામા મારફત એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું, જેમાં શુક્રવારે ખંડેરી સ્ટેડિયમ ઉપર ભારત અને આફ્રિકાનો મેચ છે. આ મેચ દરમિયાન રાજકોટ જામનગર જે હાઈવે છે એ હાઈવેને બંધ રાખવો અને મોવિયા સર્કલથી સમગ્ર ટ્રાફિક હેવી ટ્રકનો એ ઉકેડા, દહેડા, નેકનામ આ વિસ્તારમાં થઈને મિતાણા થઈને રાજકોટ આવવું, એટલે ઓછામાં ઓછા 40 કિલોમીટર વધારાનો ડિસ્ટન્સ વધે એવું જાહેરનામું બહાર પાડ્યું. અત્યારે મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબને પણ ફોનથી વાત કરી છે કે આ હરાહર અન્યાય છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ રાજકોટમાં હોવાથી બંને ટીમો રાજકોટ પહોંચી હતી. ભારતીય ક્રિકેટ ટીમનું કાંઠિયાવાડી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. રાસ ગરબા, કુમકુમ તિલક સાથે ખેલાડીઓનું સ્વાગત કરી તેમને પ્રવેશ આપવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ દરમાં વધારો કરવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સુરતમાં રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આ સાથે વહેલી તકે યોગ્ય નિવારણ નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ મીડિયાના સાથી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત. આજે અમારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે માનનીય સંસ્થાપક અમારા શ્રી કિશોરભાઈ દેસાઈ, માનનીય પ્રદેશ મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાની અંદર સેક્રેટરી તરીકેની જવાબદારી જેમને મળી છે એવા અમારા ક્રાંતિકારી સાથી શ્રી રામભાઈ ધડુક, કોર્પોરેટરશ્રીઓ બધા જ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. વડોદરામાં ડભોઈ કિસાન સંઘ દ્વારા તાલુકા સેવા સદન ખાતે ધરણા યોજાયા હતા. કિસાન સૂર્યોદય યોજના લાઇટ મીટર માટે ધરણા યોજાયા હતા. ખેડૂતો એપીએમસીથી રેલી કાઢી સેવા સદન પહોંચ્યા હતા તો ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. કિસાન સંઘ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આ ધરણામાં હાજર રહ્યા હતા. મુન્દ્રા તાલુકા કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હોર્સ પાવર અને મીટર પ્રથા બંને હોવાથી ખેડૂતોને નુકસાન થાય છે. ખેડૂતોની સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગણી કરાઈ રહી છે. સમાન વીજ દરને લઈને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બનાસકાંઠામાં ઠેર ઠેર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો પોતાની 3 માંગણીઓને લઈ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મામલતદાર કચેરી ખાતે આવેદન પાઠવીને રજૂઆત કરશે. થરાદના મહાજનપુરા નજીક મુખ્ય કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો. કેનાલમાં યુવકનો મૃતદેહ તરતો નજરે પડતા ચકચાર મચી ગઈ હતી. મૃતદેહને બહાર કાઢી તપાસ કરી તો મૃતદેહ થરાદની આંબલશેરીમાં રહેતા યતીન્દ્ર ગાંધીનો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસે યુવકના મૃતદેહનો પત્તો શોધીને મૃતદેહ પરિવારને સોંપી વધુ તપાસ હાથ ધરી હતી. વેરો વસૂલ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરા પ્રોત્સાહક વળતર યોજના લાગુ કરવામાં આવી શકે છે, જેમાં નોટિસ મળ્યાના 1 મહિના સુધીમાં વેરો ભરનારને રહેણાંક મિલકત પર 10% અને કોમર્શિયલ વેરામાં 5% વળતર આપવામાં આવશે. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મૂકવામાં આવી છે. આ દરખાસ્ત અંગે 16 જૂને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવશે. સાબરકાંઠામાં વધુ એક ગામમાં આંગણવાડી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિજયનગર બાદ હવે તલોદના જગતપુરા ગામમાં આંગણવાડી સામે વિરોધ પ્રદર્શન કરાયું. આંગણવાડીમાં સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવામાં ન આવતા લોકોએ વિરોધ કર્યો. જ્યાં સુધી આંગણવાડીમાં સ્થાનિક ઉમેદવારની ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી લોકોએ પોતાના બાળકોને આંગણવાડીમાં ન મોકલવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. વડોદરામાં કુંઢેલા પાસે રાજ્યની પ્રથમ સેન્ટ્રલ યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવશે. 100 એકર જમીનમાં આ સેન્ટ્રલ યુનિવર્સિટીનું નિર્માણ કરાશે. જે યુનિવર્સિટીનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. સેન્ટ્રલ યુનિવર્સિટીના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા 743 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આગળ વાત કરીશું પેટ્રોલ ડીઝલની અછતને લઈને. ભાવનગરમાં પણ પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ છે, જેને લઈને વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. વાહન ચાલકોની કતાર લાગી જતા મોટાભાગના પેટ્રોલ પંપો ઉપર જથ્થો ખૂટી ગયો છે. પેટ્રોલ પંપ પર વાહન ચાલકોને અપાતા ઈંધણમાં મર્યાદા નક્કી કરાઈ છે, જેમાં 2 વ્હીલર ચાલકોને મહત્તમ 100 રૂપિયાનું પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે, જ્યારે કાર ચાલકોને 500 રૂપિયાનું જ પેટ્રોલ અને 1000નું ડીઝલ આપવામાં આવી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને 3 થી 4 દિવસ પેટ્રોલ પંપ બંધ થવાની જે અફવાને લઈને ભાવનગરની અંદર જે મોડી રાત્રે મોટી સંખ્યામાં વાહન ચાલકો પેટ્રોલ પંપ પર ઘસી આવ્યા હતા. ત્યારે વાત કરીએ તો જે રીતના અફવા ફેલાતી હતી કે ભાવનગરની અંદર 2 થી 3 દિવસ સુધી પેટ્રોલ પંપો બંધ રહેશે. પેટ્રોલ પંપની કંપનીમાંથી પેટ્રોલની જે 3 દિવસ બંધ રહેવાના કારણે પેટ્રોલની અછત ઊભી થવાની છે, જેને લઈને ભાવનગરના વાહન ચાલકો મોડી રાત્રે મોટી સંખ્યાની અંદર પેટ્રોલ પંપ પર ઘસી આવતા હતા. અને જેને જે અફવાને દોર હતો તેમાં મોટા પ્રમાણમાં પેટ્રોલ પુરાવતા હતા. ઘણા લોકો કેરબા પણ લઈને પેટ્રોલ પંપ પર આવતા હતા, જેને લઈને હાલ જે પેટ્રોલ પંપ સંચાલક છે તેઓ લોકોએ જે બોટલ કેરબા કેનની અંદર ડીઝલ પેટ્રોલ નહીં લેવાના બોર્ડ પણ હાલ મારવામાં આવ્યા છે. ત્યારે હાલ જે રીતના પેટ્રોલ પંપ પર જે ભીડ હતી, જે રીતના ભીડને જે અફવાનું કારણ હતું કે અફવાને લઈને પેટ્રોલ પુરાવતા હતા, જેને હાલ પેટ્રોલ પંપ પર જે જથ્થો હતો તે ખાલી થવા પામ્યો છે. પરંતુ આ જે અફવા છે તેને લઈને પેટ્રોલ પંપ સંચાલકો તેમજ ભાવનગર કલેક્ટર દ્વારા પણ આ અફવાને ધ્યાનમાં નહીં લેવાનું લોકોને જણાવવામાં આવ્યું છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.